અલ્યા રઘુ વિકળું કરી હાલ ઊંઝો તો લેજે ગમે મને એસિડિટી હતી એનું લેતા આવજે લા પૈસા વેલા આવજે પાવ જલ્દી સારું હો હા બધી લાલા અમારા જમાનામાં તો જે સાયકલ નો હતો ને એટલે એક ઘેર સાયકલ આવે ને તો આખા ગામમાં વાતો થાય કે સાયકલ આવી એમ. અને તારા સાયકલનો જમાનો હતો પણ હાલ સાયકલનો જમાનો જતો રહેશે અને ગાડીઓનો બાઇકોનો જમાનો આવે છે. એટલે આપણે એવું કરવાનું છે કે જમાનો જાય ના અને રે એવો કોઈક ધંધો ઉગવાનો છે. નકા નોકરી અને પગારમાં તો કોઈ પૂરું થાય નહીં. જો એક ઉદાહરણ આલું, આપણે પેલો પહેલા પાણીનો પાઉચ આવ્યો અને પછી બોટલો. એ જમાનો જાય ના અને બધો નવાઈ લાગે. પહેલા બધા નવાઈ લાગતી, પાણીનો પાઉચ આવે એટલે બધા નવાઈ લાગી. પછી પાણીનો પાઉચ થયો તો એટલે પછી પાવ બોટલો આવી 10 વાળી 20 વાળી 30 વાળી. પેલા પાઉચ આવ્યો પછી બોટલો આવી અને એવી રીતે ચાલુ ને ચાલુ રહેશે. અને પેલા સાયકલનો જમાનો હતો અને હવે આનો જમાનો આવશે. લાલા આનો જમાનો આવશે હવે. એટલે હું આખો દાડો ફોન જોતો કરી યાર તું તો અંકરજી આનો જોવી. એટલે હાલ સાયકલ લાવવાના ફોફાસીન તું ગાડીઓના ફોટા જોવી ને? આ તો હું કોમી ગયો ને એટલે લાયો તું તો હારી નોકરી ગોતી યાર. કોઈ ઘેર ના ઘેર બેહી રહી હતી. નોકરી ગોતી લઈ મોતું હા તે ઘેર બેઠા બેઠા નોકરી ગોતાય. ઓમ હમું જો ધંધો જે ધંધો કે આપણે પીપુર લાવી પીપળું કરવા લાવવું પડે યાર. પીવા માટે અને આ બધા પાઉચ લાવી કોક બોટલ કાઢે ને તું પીપળું કાઢે. પીપળું લઈ જશે. એટલે તમે શું કયો પીપળું કોણ લઈ જશે? પીપુર લાવવાનું દારૂની વાત કરો? તાર બીજી એની વાત હોય એ દારૂની નહીં, તાણ પાણી પીવા માટે. એટલે આવ કે મસ્કરી કરી લે. હમું બોલ કે હું કહું હું કા મસ્કરી કરી. આ પીપળું લઈ કોણ જશે એમ કહું હું. ગોમવાળા એટલે ગોવાળા ચેલું પાણી પી પી પીસી યાર. તે પીપળો લઈ જશે આપણા બાજુમાંથી. જો એને આ પીપુર લઈ જાય તો આખો દારૂ ના ચાલે. જાણે પીવો તાણે પીપી કરી. અરે આવું તું ના મસ્કરી કરી યાર. આવું કે મજાક કરી મારા અંગાત. હું આવું તમે ગોમમાંથી એટલે તો કને એડ્યો ગોમો આખો દારો ગોમમાં રખડવા તમે તાર કોઈ ઘેર પગ ટકતો જ નહીં. ગોમમાં રખડ કરી. એટલે પેલો રઘુ સિગરેટ ચેલો રહ્યો હજી લગન આવ્યો ને. મારો ઓટો મારવા જવું પડશે ગોમમાં. ચેલો રહ્યો એટલે આ ચેરસા. હા બોલો. અને તમે ગલ્લો આજ વહેલા બંધ કરી દીધો કુ? હું બંધ કરી ઘેર ખાવા હેડ્યા. અને પેલો રઘુ આવ્યો તો એ કારણ તમારે કઈ ઈનો લ્યા? ના રઘુ આવે નહીં. એટલે હું એ વાર એને લેવા મેકલ્યો તો મેં એસિડિટી પેલી હતી તેને ઈનો લેવા મેકલ્યો તો તે આવ્યો નહીં. ગમો ઓટો મારતા આવે તો કહેશે. એ કણ નહીં આવ્યો નહીં. ના ગલ્લા નહીં આવે મારા ગલ્લા. સારું હેડો ને હવે શિકર ચોકન જોયો રાતનું. હા રેડો. સારું હેડો. એટલે હવે મારે એને રાતનું ગોતવા જવું પડશે. ચોકન જોયું શિકર. પેલો શિકર રાતનું ચોકન જોયો. હાલો ભાઈ. હા બોલો. જો જો અલે મુઈ પેલા રઘુને વળી અત્યારે ઈનો લેવા મેકલ્યો તો. આ તે હું પેલા ચેરસંગ વળી મને હોમો મળે છે કે મારા ગલ્લા ને હતી શિકર ચોકન જોયો. હવે ગોતવા જવું ગામમાં. ચમ અત્યારે ઈને લેવા મેકલ્યો તો? એટલે મેં એસિડિટી ઉપરી હતી ને એટલે તે હજી આવે ને ઘેર? નહીં આવ્યો તે હવે શિકર ચોકન જોયો. મને લાગે પેલા પેલો નહીં લાલો ઓવો પેલો ભાઈ ઓવો એના હંગાત જેવો છે યાર ગમો. હા મને એવું જ લાગે હોય ઈવન હંગાત જ જોયો છે. એ 24 કલાક હંગાત જ પડતા હોય. ઘેર જો સડક તમે હંગાત આવતા હશો. હું આવું વળી તન લડો જાય લડો. યાર હંગાત છે યાર.
મનુભાઈ લા ખોલો કે લા ખોલો એ તો કોમ પડ્યો ખોલજો જલ્દી આયો આ બધી એટલે ઘેર આયા તાન લે આ તમે દરવાજો તોડી નાખો એવું કરો યાર એ તો અમે તમે બધું કહીએ પેલા બોલો તમારો ભાઈ તો કહેજો મને એ તો બેઠો છે ગોમમાં યાર ગોમમાં જોશો અલ્યા અને એ રહ્યો એકલો જ હોય છે ઘેરથી કહું કર્યું એટલું જ જોવે ને ત્યાં કોણ અંગાત જાય એને તો બીજો ભાઈ છે યાર અલ્યા પેલો રઘુ ઘેરથી નીકળ્યો ને હજુ લગા આવ્યો નહીં એનું લેવા મેકલો તો ને આ તે તમારા રઘુ ને મારા ભાઈ ને લેવા દેવા યાર અલ્યા એ અંગાતે નહીં ફરતા ભાઈ ના અંગાત જેવું છે તાન એ તમારા અંગાત તો ફરતા હોય રે તમારે કોઈ બોલવા નહીં ના ના મારા ભાઈ ને હું લેવા દેવું યાર અલ્યા એ રે 24 કલાક અંગાત ફરતા હોય અને અત્યારે પેલો મારા ભાઈ એનું લેવા મેકલો ને તારનો હજુ લગા ઘેર નહીં આવ્યો બોલો અરે તમાર ભાઈ ઓન ભાઈ ચોક લઈને ગયો છે પતો છે હાલ અરે એવું ના બંગરો બકાવાના યાર આજ તો કહું તમે યાર ભાઈ એક તમે કરો કામ હા. જે ગમો ઓટો મારતા જો તમાર ભાઈ દેખાય નહીં નગાત તો હું મારા આગળ ને મેળવો ને લડો અને નહીં દેખાય તો હું તમારા ભાઈ ને માર્યો હાલ લે ભાઈ તો વ્યવહારની વાત હે ને લડો જડો હડો અરે આ મનુભાઈ હા બોલો મન તો યાર અત્યારે રાતે ચિંતા થાય બોલો ચિંતા ના કરવાની લે મારા ભાઈ ગમો છે તો ઈકણા આપણે જઈએ બરોબર અલા આ હોય મને કીધું જગાભાઈ હા. આખો એ તમારા અંગાત હશે જુઓ એ તમારા ભાઈના અંગાત હશે ને તો હું એને માર્યો પા અલે એમ તો હા અડો યાર તમે તાણ યાર હોય તો અડવાનું અને ના હોય તો હું તમારા ભાઈને માર્યો એમતા છે ને મારો યાર એટલે તમે એવું કરો એટલે પછી હું એવું જ કરું કે યાર તો તમે ભાઈ યાર તમારા અંગાત આખો દવા ફરતો હોય તમારા ભાઈના અંગાત પર એવું કરું તાર પેલા તમે ગમમાં અડો ગમમાં જોવો યાર હોય ને તો બોલવાનું બરોબર હાલ એમને નહીં બોલવાનું હા તાણ હળો પેલા. ઓન ભાઈ ના અંગા તારે છે તમાર ભાઈ ઓય, એટલે તું તો મને એવું બોલતો જ ના લાગે ભાઈ, યાર. નકર માર ખાય લે તમાર સોરો સદ ઝઘડે ઓને ઓન ભાઈ ને બગાડો છે અલા ભાઈ છોકરો નહીં માં ભાઈ છે યાર એ તમે જે બોલો હોય એ તમાર ભાઈ છે ઓને બગાડતા અને ઓન ભાઈ ને બગાડે છે હળો એ તમે વાત હજુ તમારો સાચી છોકરો છે, ગોડું જ છે કે આવી ગયું છે. લે મારો ભાઈ છે રે 1 લાખ રૂપિયા કમાય છે જય ભાઈ વિદેશમાં. એ તો યાર, તમારે તમે જો મરી નહીં. જશો ને તોય અમે બે આવશી બા હોવા રાખજે તમારો છોકરો નહીં આવે તમે એવું ઈકનથી. આવો. ભાઈ નહીં આવે કોઈ ઈકનથી. કોઈ વિદેશમાં નહીં આવો હોય રેડો આપણે એને બધું ખોળવાજી ભૂલી જાઓ. પેલા હેડો. હળો ખોવાડો પેલા ચિંતા થાય યાર બોલો આ તો જો કેક ના કાપો યાર અરે આ હીરો આટલામાં જ બેહી રહેતો માં ભાઈ આટલામાં સો નહીં તો જો લે એ આવું કરો લે